शरणं गच्छामि साहु शरणं गच्छामि केवली पुनतो तमो शरणं गच्छामि महादिव्या कुक्षिरत्न शब्दजीतरवाहक श्रीराजचंद्रं वंदे तत्त्वलोचननायकं प्रभु तत्त्वलोचननायकं सदा સ્વાધ્યાયમાં આત્મસિદ્ધિ 10મી ગાથા. આ ગાથાની અંદર અધ્યાત્મ અને આગમ એ બંનેનો ખૂબ સુમેળ અહીં આ ગાથામાં કૃપાળુ દેવે કર્યો લાગે છે. આગમ પદ્ધતિની અંદર આત્મજ્ઞાનને અનુસરતો જે ક્રિયાનો વ્યાપાર હોય છે એને અહીં આગમ કહ્યું, અને આત્માનો દરેક ક્રિયામાં રસ હોય છે એને અહીં અધ્યાત્મ કહેવામાં આવે છે. તો આ ગાથાની અંદર પ્રથમ દ્રષ્ટિએ જોતા એમ લાગે કે આગમ અને અધ્યાત્મનો કોઈ વિશેષ સુમેળ આ ગાથાની અંદર કરવામાં આવ્યો છે. સદગુરુના લક્ષણ ચોથી ગુણસ્થાનકથી એટલે નિર્ગ્રંથ અવસ્થા એ છઠ્ઠે સાતમે પહોંચે અને અવિરતી સમ્યક દ્રષ્ટિ ચોથે ગુણસ્થાનકે આત્મજ્ઞાન થાય ત્યાં સદગુરુ અને એના લક્ષણોથી જીવ પોતે રચાઈ જાય. આવા જીવની અહીંયા વાત કરી અને કૃપાળુ દેવે સ્વરૂપ સ્થિતિની વાત કરી. દર્શન મોહનીયની સાથે મુનિ કોને કેવું, એ ચારિત્ર કેવા પ્રકારનું હોય. ચારિત્ર એટલે માત્ર વેશ પરિવર્તન નહીં, ચારિત્રમાં અંશે પણ સ્થિરતા હોય છે, અને એ અંશે સ્થિરતા પાંચમે વધે છે, છઠ્ઠે એનાથી વધે છે, સાતમે એનાથી વધે છે. આ જે વધતી સ્થિરતારૂપ સ્થિતિ છે એને અહીં સર્વાંગે સંયમ કહેવામાં આવ્યો છે, અને એનું ફળ યોગનો નિરોધ થતો જાય છે. એવા જૈનના મુનિને મનના, વચનના અને શરીરના એટલે કે કાયાના પ્રત્યેક પરિણામની અંદર સ્થિરતા આવતી જાય છે. મનનો યોગ સધાય છે, વાણી પણ ક્યારેક મૌનપણે અને ક્યારેક બહુ જરૂર લાગે ત્યારે જ બોલે એવા પ્રકારનો વાણીનો સંયમ અને દેહની સ્થિરતા વિશેષ કરીને વધતી જોવામાં આવે છે. એની વાત આપણે ગયા રવિવારે થોડી કરી હતી કે સાતમે ગુણસ્થાન કે આપણે જવું છે ને એટલે વાત કરીએ છીએ. આપણને મુનિપણું લેવું છે ને ભાઈ, મુનિપણા લીધા વગર મુક્તિ નહીં થાય, બહુ જરૂરી છે. કૃપાળુદેવ તો અંતરંગ મુનિ હતા ને બહિરંગે મુનિ હતા, ખબર નહીં હોય ઘણાને. ભાવના ભાવી છે કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ, પણ એ તો બાહ્યથી નિર્ગ્રંથ જ હતા, પણ પોતાને હજી આત્મસંતોષ નહોતો એટલે થોડીક વાત એવી કરી કે અમારે પણ હજી બહારનો સંયમ લેવું છે, બહિરંગ ત્યાગ કરવો છે. પણ પ્રભુ એમના ત્યાગની તો વાત જ્યારે એમનું જીવન ચરિત્ર વાંચીએ છીએ ત્યારે એક એક પ્રસંગમાંથી તો એમ લાગે છે
કે ત્યાગ શું, ગ્રહણ જ નહોતું કર્યું. એ પ્રકારે સહેજે વસ્તુનો જીવનમાં એમને આમ ત્યાગ જેવું લાગે. ગ્રહણ કર્યું હોય તો ત્યાગ કરવા વખતે જરી વિકલ્પ થાય, પણ જેમણે ગ્રહણ જ નથી કર્યું એને ત્યાગમાં ક્યાં કઠિનતા લાગે. સહજ છોડતા. લાખ રૂપિયા ઓલા આરબના જોને છોડી દીધા તે વખતે. આજે રૂપિયા કેટલા થાય? આપણે પૈસો છોડવા તૈયાર નથી. એમ પછી કહીએ હો, ડાયા હોઈએ એટલે, તો કે હિસાબ પાઈનો, દાન લાખનો, હિસાબ તો પાઈનો કરી દો. એટલી પ્રમાણિકતા જેમના જીવનમાં હતી. તો અહીંયા એમ લાગે કે ભાઈ મુનિપણાની આવી વાત 7મે ગુણસ્થાનકી ને 6ઠે ગુણસ્થાનકી કેમ કહો છો? ભાઈ અમે તો કૃપાળુદેવની વાત કરીએ છીએ. એમને 6ઠું હતું અને એમને 7મું પણ હતું, એટલે જરી વાત કરવાનો આનંદ આવે છે. આપણા ગુરુની સ્થિતિ હતી, એ હતા એ સ્થિતિ. બરોબર છે. 12માં આપણને લાગે કે ગ્રસ્ત જીવન છે, 4 દીકરાનો બાપ છે, દુકાને ધંધો કરે છે, પૈસા ગણે છે. એવા ગુરુ અત્યારે જોયા હોય તો શ્રદ્ધા કેટલી ઢીલી પડે અંદરથી. ધીરજભાઈ, કેટલી ઢીલી પડે અંદરથી શ્રદ્ધા. જામે જ નહીં ને ઢીલી તો પછી ભલે, જામે જ નહીં પેલા તો એની વાત આપણે વિશેષ એટલા માટે કરીએ છીએ કે 7મું ગુણસ્થાનકના અંત સુધી, 7મા ગુણસ્થાનકના અંત સુધી એટલે શ્રેણી માંડેની છેલ્લી પળ, 8મા ગુણસ્થાનકથી તે શ્રેણી મંડાય એનાથી છેલ્લી પળ એટલે એની, તો ત્યાં ચારિત્ર મોહનો ક્યારેક ક્યારેક ઉપશમ પણ થાય છે અને ક્યારેક ક્યારેક ક્ષય પણ થાય છે. તો જે સમયે ચારિત્ર મોહનીયનું ક્ષય થાય છે ત્યારે અધ્યાત્મ ભાષાએ તો પોતાના આત્માનો અનુભવ ખૂબ વધી જાય છે અને આગમ ભાષાએ એને અદ્ય પ્રવૃત્તિકરણ કહેવામાં આવે છે. જરી શાસ્ત્રીય પરિભાષાનો શબ્દ અદ્ય પ્રવૃત્તિકરણ સુધી શ્રેણી શરૂઆત કરે શ્રેણીથી ત્યારે, અને અધ્યાત્મ ભાષાએ એને અંતર સન્મુખતાનો વિશેષ પ્રકાર અનુભવ સ્વરૂપ થઈ જાય છે. એટલી ગુણ શ્રેણી નિર્જરાનું કાર્ય વધે છે. પૂર્વે જે પ્રકૃતિએ દોષ કર્યો છે એ પ્રકૃતિનો જે બંધ પડ્યો છે એ વિશેષ કરીને નિર્જરારૂપ થાય છે. એ ધ્યાનની અવસ્થા છે. તેને અહીં અદ્ય પ્રવૃત્તિકરણ કે છે. તેના 2 ભેદ બતાવ્યા. પહેલા ભેદમાં કીધું કે સ્વસ્થાને બિરાજમાન હોય છે, પોતાના સ્થાનમાં બિરાજમાન. મુનિ જો કે ખરેખર એને જ કહેવાય કે જે પોતાના સ્થાનમાં બિરાજમાન હોય, એનું નામ મુનિ છે. સ્વરૂપ જ સ્થિતિ તેને કહેવામાં આવે છે. આપણે કસરત કરીએ, બહુ યોગાને બહુ કરીએ ને પછી સવાસન કરાવે. સવાસનમાં શું કરવાનું હોય, શું ઇન્સ્ટ્રક્શન મળે? ત્યાંથી તમને ડાયરેક્શન શું મળે કે કાંઈ જ વિચારતા નહીં, બધું છોડી દો. તમે સમજો મૃત્યુને પામ્યા છો એવા પ્રકારનો વિચાર કરજો અને ટોટલી જ્યાં તમે સૂતા છો એ જગ્યાને તમે સમર્પણ થઈ જજો. એ તમે છો જ નહીં. એ સવાસન કહેવાય ને ભાઈ. એમ અહીં મુનિ 7મા ગુણસ્થાનકે સવાસનની ભૂમિકામાં આવી જાય છે પોતાના સ્વસ્થાનમાં. તો કે બધું છોડી દીધું, કાંઈ જ નથી, કોઈ પ્રકારનો વિકલ્પ પણ નથી અને નિર્વિકલ્પ સ્થિતિને પ્રાપ્ત કરવું છે
એવા પ્રકારના જ્ઞાનનું સવિકલ્પપણું પણ નથી. બસ નથી, બધું સમર્પણ કરી દીધું, જેમ સૂતા સવાસનમાં, અને કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નથી, અને સમસ્ત એ જે જગ્યા ઉપર સૂતા છીએ એને સમર્પિત થઈ ગયા કે હવે જેને જેમ કરવું હોય તેમ કરે, હું તો આ સવાસનમાં સૂતો છું. જેવી રીતે પુરુષ નિંદ્રામાં હોય છે તો એ નિંદ્રાને આધીન થઈ અને પોતાને એ નિંદ્રામાં આધીન કરી દે છે, એટલે બધા પ્રકારના વિકલ્પોને છોડી દે છે. એ એનું સ્વરૂપ સ્થિતિનું વર્ણન છે. નિંદ્રામાં નિંદ્રા દેવીને તમે અર્પણ થઈ ગયા પછી શું ચિંતા? કઈ ચિંતા નહીં, સુતા બસ પતી ગયું. પછી કોઈ પ્રકારનો વિકલ્પ નહીં. સ્વપ્ન આવે જુદી વાત છે, પણ ત્યારે તો કઈ વિકલ્પ નહીં, નિશ્ચિત થઈને સુતા છો. એવી રીતે દુકાનમાં ન રહેવાય, એવી રીતે ઘરમાં ન રહેવાય, એવી રીતે સંસારના કોઈ પ્રસંગમાં ન રહેવાય, પણ ઊંઘમાં એવી રીતે રહેવાય કે ચલો બધું નિંદ્રા દેવીને સોંપી દીધું. એમ સાધક જીવ સદગુરુનું શરણું સ્વીકારી લે, એમને બધે સોંપીને નિશ્ચિત થઈ જાય. સાધક સત્પુરુષોના શરણે રહી જાય, એના આશરે રહી જાય, એટલે એ પણ નિશ્ચિત થઈ જાય છે. એમ મુનિ પોતાના સ્વસ્થાનમાં રહીને નિશ્ચિત થઈ જાય છે. પોતાના સ્વસ્થાનમાં રહી અને નિશ્ચિત થઈ જાય છે. કર્મ કર્મની રીતે પ્રવર્તે છે, જ્ઞાન જ્ઞાનની રીતે પ્રવર્તે છે, અને બંને પ્રમાણનો વિષય હોતા એ પૂજનીય નથી એમ તે સમય તેમનું જ્ઞાન હાજર થઈ અને ચેતાવે છે. અને સાતમામાંથી જયારે છઠ્ઠામાં પ્રવેશે ત્યારે સાતિશયપણું છે. ત્યારે ત્યાં બસ સમજાવવા માટે કહી દઈએ, પછી જરાક સહેલું કરી દઈશું. આ સાતિશયપણું એટલે ત્યાં એને વિકલ્પ થાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે સંયમના લીધેલા જે પ્રકાર 5 મહાવ્રત, 5 સમિતિ, 3 પ્રકારે ગુપ્તી, એ 13 પ્રકારે સંયમ પાડવાનો ભાવ થાય છે. એટલે મુનિની પ્રવૃત્તિ સહેજ સાતિશયમાં પ્રવર્તે છે. એ એનું છઠ્ઠું ગુણસ્થાનક છે. અને જ્યાં એ છઠ્ઠા ગુણસ્થાનકે બોધ પણ પ્રવર્તે છે, બોધ પણ આપે છે, અને એ બોધ દ્વારા અન્ય જીવોને હિતકારી પણ થાય છે. એ મુનિની છઠ્ઠા ગુણસ્થાનકની અવસ્થા. પણ સ્વરૂપ સ્થિતિ તો જેમ છે તેમ, ભલે ભેદ પડે છે પણ તે સમયે પણ અભેદમાં સ્થાન છે, અને 12 વિકલ્પ છે, એટલો ત્યાં એ છઠ્ઠે ગુણસ્થાનકે બોધ પણ આપે છે. હવે આત્મસ્થિરતા જ્યારે મુનિને હોય છે ત્યારે એનાથી લાભ શું થાય છે? અન્ય જીવોને અને પોતાને પણ. તો કે સહેજે સહેજે બુદ્ધિ આત્મા તરફ ઢળે છે. જે બુદ્ધિ મનમાં રહીને અનેક પ્રકારના વિકલ્પોને જે જન્મ આપતી હતી, એ બુદ્ધિ હવે આત્મા તરફ ઢળી જાય છે. એટલે કે જ્ઞાન સ્વભાવ તરફ ઉપયોગે ત્યાં ઢળી જાય છે. મોટામાં મોટો એ સ્વરૂપ સ્થિતિનું લાભ છે. મુક્તિ જોઈએ છે ભાઈ, મનુષ્ય ભાવ મળ્યો છે તો સત્પુરુષોનું શરણું પણ સ્વીકાર્યું છે, નિશ્ચિત થઈ ગયા છીએ. તો એ નિશ્ચિતતા કેવા પ્રકારની હોય છે એ પણ જરી આપણને સમજવું તો પડે કે સ્થિરતા કેવા પ્રકારની છે, મુક્તિ કેમ મળે. દયા, દાન, વ્રત, જપ, તપ, ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ એ સંસ્કારોની ભૂમિમાં બેઠા પછી એવી કઈ સ્થિતિ થવી જોઈએ કે જેનાથી આપણને આત્મિક લાભ થાય? અને જો એ આત્મિક લાભ થતો નથી તો જે સંસ્કારો જૈનની અંદર જન્મી કરીને આપણને મળ્યા છે, પૂજા વગેરે, ભક્તિ વગેરે, આચાર વગેરે, વિચાર વગેરે, તપ વગેરે ઇત્યાદિ અનેક પ્રકારના જે શુભ પરિણામ જે થઈ રહ્યા છે,
એનો લાભ શું, આપણને એનો લાભ શું? તો એ લાભની વાત અહીં કરવામાં આવી છે આ ગાથાની અંદર. તો કે જેટલી અંદરમાંથી આત્મસ્થિરતા વધતી જશે અને વધેલા છે એવા જ્ઞાનીઓ તરફની પોતાની શ્રદ્ધા વધતી જશે. અને શ્રદ્ધા વધશે એનો ખ્યાલ ક્યારે આવશે? તો કે પોતાની સ્થિતિમાં જેમ જેમ આત્મા જોઈએ છે, સુખ જોઈએ છે, એવા પ્રકારની જિજ્ઞાસા જ્યાં સુધી ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી સત્પુરુષોનું જીવન ઓળખવું કઠણ છે. એ વ્યક્તિ ઓળખાશે, એનું વ્યક્તિત્વ નહીં ઓળખાય. અને જ્યાં સુધી વ્યક્તિત્વ નહીં ઓળખાય ત્યાં સુધી તીર્થંકર કે પછી એની નીચે આચાર્ય, ઉપાધ્યાય, મુનિ કે જ્ઞાની નહીં ઓળખાય. અને ઓળખાયા વગર તને પ્રેમ કેવી રીતે આવશે? એ જીવો પ્રત્યે, જ્ઞાનીઓ પ્રત્યે તને પ્રેમ કેવી રીતે આવશે? એને ઓળખવાની કોઈ ચાવી તો તારા હાથમાં જોઈશે. તો શ્રદ્ધા ગુણ આગળ વધી એમના તરફ પ્રેમ વધે, અને શ્રદ્ધા વધે તો તારું કાર્ય સહેલું બને. તો અહીં વાત કહેવામાં આવે છે કે જે બુદ્ધિ અનાદિ અનંત કાળમાં મન સાથે એકત્વ કરીને રમતી હતી, એ આત્માની સ્થિરતા થતા એ બુદ્ધિ હવે આત્મ તરફ ઢળે છે. ધીરે 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 ઢળતી જાય છે. અને એનાથી શું થાય? તો કે આત્માનું ધન આપણી પાસે ઘણું છે. આપણે બહુ સાહુકાર છીએ, અરબપતિ છીએ, અત્યારે અરબોપતિ છીએ. અને એમાંય પાછા અરબોના અરબપણું વધે, અરબપતિ હજી થઈએ, બીજા અરબ આવે, એનાથી મોટું લાભ થાય. એ વિશેષ ધન પ્રાપ્ત થતું જાય. અને જેમ જેમ આત્માનું ધન પ્રાપ્ત થતું જાય તેમ તેમ રાગ ઘટતો જાય, મોહ ઘટતો જાય, દ્વેષ ઘટતો જાય, ઇત્યાદિ અનેક પ્રકારના કસાયો પોતાની મેળે શાંત થતા જાય. કરવા ન પડે. આ કરવાની જે વાત છે તે દુઃખરૂપ છે. જેમ જેમ આત્મા ગમતો જાય, એનું ધન જેમ જેમ પ્રાપ્ત થતું જાય, અને જેમ જેમ પોતાની પ્રત્યેક પર્યાયો આત્મા તરફ ઢળતી જાય, તેમ તેમ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આ બધું ઓછું થતું જાય. ત્યારે ઓછું થાય. અત્યારે ઓછું થવા પ્રયત્ન કરશે તો જરી નિષ્ફળતા પણ મળશે, પણ આ કાર્યમાં નિષ્ફળતા નહીં મળે. અને દ્રવ્ય મરણ દ્વારા ભાવ મરણની સ્થિતિ આવીને ઊભી રહે. દ્રવ્ય મરણ તો થશે, પણ જાગૃતિ પૂર્વકનું મૃત્યુ તને જણાશે. દેહ છૂટતી વખતે પણ જાગૃતિ રહેશે. અને એ જે આત્મધન તારી પાસે અત્યારે જે પ્રાપ્ત થયું છે સ્વરૂપની સ્થિરતાથી, તો એ તને બીજા ભાવમાં એટલે કે પરભવનું ભાથું સમજજે. એને પરભવનું ભાથું સમજજે. તે ભાથું એટલે સુધી કે બીજા ભાવમાં તને ફરી પાછા સત્પુરુષોનો યોગ થશે, સંસાર નહીં ગમે, આગમ અને અધ્યાત્મ ગમશે, અને વિશેષ કરીને મુક્તિ તરફ તારું પ્રત્યેક જ્ઞાનનું કાર્ય પ્રયત્નરૂપ હશે. એવી સહેજે સહેજે તને સ્થિતિ ઊભી થશે. એક વખત જો જાગૃતિ રૂપ મૃત્યુ થાય તો આવી સ્થિતિને પ્રાપ્ત થવાશે. અને બહુ જરૂરી છે. મનુષ્ય ભાવ મળ્યું છે તો એમાં બહુ જરૂરી છે, આ સ્થિતિ તો થવી તે જરૂરી છે. કેમ કે જે સ્વરૂપ છે ને, આપણું જે સ્વરૂપ, એ અન્યથા થતું નથી. એ તો જેમ છે આત્મા તેમ જ્ઞાન, દર્શન, ચારિત્રથી પરિપૂર્ણ આત્મા છે. જ્ઞાનથી પરિપૂર્ણ છે, શ્રદ્ધા ગુણથી પરિપૂર્ણ છે. પણ આપણી કંઈક સ્થિતિ વિચિત્રતાને લીધે આપણે કંઈક એને શ્રદ્ધામાં લઈ શકતા નથી,
અને સંસારના અનેક પ્રકારની વિચિત્રતાઓમાં રમીએ છીએ, જેથી કરીને સાચા સુખથી આપણે વંચિત રહી ગયા છીએ. બાકી જે સ્થિતિ છે એ કોઈ અન્યથા તો થતી જ નથી, બીજા રૂપે તો સ્વરૂપ સ્થિતિ થતી જ નથી. એ ખરેખર જ્ઞાનીઓ કે છે અદ્ભુત આશ્ચર્ય છે કે સોનું કાદવમાં પડ્યું હોય, હજારો નહીં લાખો વર્ષો સુધી પડ્યું હોય, એને કાટ ન લાગે, એને કાટ ન લાગે. કાદવમાં પડ્યું હોય તો એને કાટ ન લાગે. એમાં આ તારો આત્મા 84 લાખ યોનિમાં ભટકે તો પણ તારા આત્માને જરી પણ કસાયનો કોઈ એક અંશ પણ લાગે નહીં. લાગ્યો છે એમ અજ્ઞાન સ્થિતિએ તું માને, એ માન્યતાએ તું દુઃખી થાય, પણ વાસ્તવિકપણે તારા આત્માને આ 84 લાખ યોનિમાંથી કોઈ એક યોનિ પણ એ આત્માને સ્પર્શ કરે નહીં. કેટલી માન્યતા તારી વિપરીત છે પ્રભુ, વિચાર કરજે. અને વિપરીત માન્યતાએ કેટલા દુઃખને તું અનંત કાળમાં પામ્યો છે એની વાત ચાલે છે. સ્વરૂપ સ્થિતિમાં તો ભાવ મરણની સ્થિતિ ઊભી થાય એનાથી, અને તને અધ્યાત્મ જીવન જ ગમે. હમણાં બી ગમે છે ને? હમણાં શું ગમે છે? પ્રભુ ગમે છે, શાસ્ત્ર વાંચન ગમે છે, તત્વ ગમે છે, તત્વનો વિશેષ વિસ્તાર કરવો પણ ગમે છે, સત્સંગ ગમે છે, બધું ઈ જ ગમે છે ને. અને એને અનુસરીને કોઈ પણ ક્રિયા કરાવવામાં આવતી હોય કે કરવામાં આવતી હોય તો ઈ ગમે છે. લુખી ક્રિયા પણ ગમતી નથી, જેમાં આત્મા નથી એવા પ્રકારની ક્રિયા પણ ગમતી નથી. જેમાં આત્મા છે એવા પ્રકારની બધી ક્રિયાઓ કરાવવી એ ગમે ને કરવી એ ગમે, એવી સ્થિતિ ઊભી થાય છે. આધ્યાત્મિક જીવન જ ગમે, બીજું કાંઈ ન ગમે. અને સૌથી મોટી વાત કે જ્યાં અંદરમાં નવ તત્વોના ઝરણારૂપ વિધિએ ધીરે ધીરે પણ એનો જ્યાં રસ ચાખવામાં આવે ને, તો સાચી દયાનું ઝરણું પણ ત્યાં પ્રગટે. એ અત્યારે જે દયા છે ને એમાં અહંકાર ઉભો હોય છે ક્યાંક ને ક્યાંક. અત્યારે જે કંઈ આપણા જીવનની અંદર દયા દેખાય છે ત્યાં અહંકાર હોય છે, ન હોય તેને ધન્યવાદ, અમારા નમસ્કાર. પણ સામાન્ય રીતે આ વાત જ્ઞાનીઓએ એટલા માટે જાગૃતિ રૂપ કહી છે કે સ્વરૂપની સ્થિરતા અંશે પણ જ્યાં સુધી આવતી નથી ત્યાં સુધી જે કંઈ પણ દયા અને દયા સંબંધીએ અપાતું દાન, એમાં મોટે ભાગે ત્યાં અહંકાર ઉભો રહે છે. અને એ અહંકાર જે દયા આપણામાં પ્રગટી છે એનું ફળ યથાર્થ થવા દેતું નથી. એટલે સાચું દયાનું ઝરણું ત્યારે જ ફૂટે છે અંદરથી. ક્યારે? કે જ્યારે આત્માની સ્થિરતા અંશે પણ થાય, એટલે ચોથું હો, એટલે આત્મજ્ઞાન થાય ત્યારે હો. અને અંશે પણ આત્માનું ગમવાપણું થાય તો અહીંયા અંશે લાભ થાય. તો શું થાય? પ્રથમ તો કે પહેલા તો બુદ્ધિ અત્યારે જે મન સાથે એકત્વ કરી અને જે ભટકાવતી હતી, અનેક પ્રકારના વિકલ્પોને જન્મ આપતી હતી, એ બુદ્ધિ હવે આત્મા તરફ ઢળી છે. આત્માને ગમવાપણું થયું છે કે જેથી કરીને જ્ઞાનીઓનો સત્સંગ, એનો સમાગમ, એની વાણી, એની મુદ્રા ગમે છે. બીજું કઈ હવે ગમતું નથી, એક જ વાત ગમે છે. બીજું લાભ થાય છે કે આત્માનું ધન વૃદ્ધિ પામે છે. છે તો ખરું પોતાની પાસે, પણ એમાં વૃદ્ધિ થાય છે દિવસા દિવસે. ગમે કે નહીં? આપણી પાસે 99,99,099 હોય ત્યાં સુધી હજારપતિ કહેવાય. 1 રૂપિયો ઉમેર્યા ત્યારે લખપતિ થઈ જાય.
પછી જેમ જેમ ધન વધતું જાય તેમ ગમે કે નહીં? અત્યારે જીવને આ તૃષ્ણાને લીધે ગમે છે કે નહીં? ધન વધે તો ગમે છે કે નહીં? કે નથી ગમતું? એવા જીવો કેટલા? તો કે હાલો આવે, શું આવે છે આ ધન? હવે પૈસા નથી ગમતા ને આ આવે છે, એવું થાય છે કે ગમે જ છે? દીકરો વધુ કમાવીને લાવે એ ગમે છે, પોતાની દુકાનમાં પણ આ ગયા વર્ષ કરતા આ વખતે નફો વધુ થયો તો ગમે છે કે નથી ગમતું? અરુચિ થાય છે? તો કે આ શું પણ હવે આ ધંધો વધ્યા જ કરે છે, નથી કરવું ને વધ્યા કરે છે. પણ ઘણા એવા કેવા વાળા હોય, પણ અંદરમાં જરી માયા પણ હોય, એ કેવા પૂરતું ખાલી બીજાને બતાડવા માટે. એમ અહીં કે છે કે આત્મધન વધતું જાય અને છતાં પણ તે જીવ કસાયોથી ખસતો જાય, બહુ મંદ પરિણામી થતો જાય, શાંત થતો જાય, એનું પ્રત્યેક પરિણામમાં આનંદનું વેદન આવતું જાય. આ ઈ ગાથા છે 10મી. સ્વરૂપ સ્થિતિ ઈચ્છાથી રહિત, વિચરે પૂર્વ પ્રયોગ, વર્તમાનમાં જીવવાનું ત્યાંથી ખરેખર શરૂ થાય છે કે જ્યારે અંશે પણ આવી ધર્મની સ્વરૂપની સ્થિરતા જ્યારે પ્રગટે છે ત્યારે દ્રવ્ય મરણથી ભાવ મરણ સુધી પહોંચે. બીમાર થઈ જાય છેલ્લો અને જુએ કે હવે આમાં કઈ આપણું ગજુ ચાલે એવું નથી, બીજા ઉપર ભારીને બોજારૂપ થઈએ છીએ, ત્યારે દેહને છોડી દે, સામેથી દેહને છોડી દે. તો કે હવે આ કામનું નથી. એવું દ્રવ્ય મરણ દ્વારા ભાવ મરણની સ્થિતિને પ્રાપ્ત કરે. ઓલું ઉલટું, આ ભાવ મરણ એટલે ઓલું ભાવ મરણ નહીં. આ ભાવ મરણનું દ્રવ્ય મરણથી ભાવ મરણને પ્રાપ્ત થાય એ વળી જુદી વાત છે. ઓલું ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ ઈ નહીં, એની વાત નથી અત્યારે. અને આધ્યાત્મિક જીવન જ ગમે, એ જ ગમે, બીજું કઈ ગમે નહીં. તત્વની વાત સિવાય બીજી કોઈ વાત ગમે. અને પછી દયાના ઝરણા અંદરથી સાચી દયા. હો, કૃપાળુદેવે કીધું ને સ્વદયા, અને છેલ્લે મૂક્યું દયા કરી મૂકીને 7 પ્રકારની દયા મૂકીને પછી એમણે કીધું કે સ્વદયા વગર બીજી દયા હોતી. તો સ્વદયા કઈ છે? કે અંશે પણ સ્થિરતા. ચોથું ગુણસ્થાનક આત્મદર્શન, અથવા તો આત્મદર્શન થવા રૂપ વિધિએ પરિણમવું. અને હૃદયમાં વિનાશ આવે. દયાના ઝરણાથી હૃદયમાં વિનાશ આવે. પ્રભુના અભિષેક થાય ત્યાંથી. અત્યારે તો અભિષેક પાણીથી કરે છે, જલથી કરે છે, પછી તો અશ્રુથી કરીશ ભગવાનના અભિષેક. જેવો ભગવાનની નજીક ગંભારામાં જઈશ ને તો આમ ભગવાનને સ્પર્શ કરતા આમ આખા શરીરે એક પ્રકારની ધ્રુજારીનો અનુભવ થશે. દેહ આ વાત માનવા જ તૈયાર નહીં હોય કે આ દેહે પ્રભુના પૂજન કર્યા અનંતવાર, પણ આ આજનું પૂજન કોઈક જુદું છે. એટલી હૃદયની વિનાશ આવતા પ્રભુના અભિષેક થઈ જશે. કોઈક અલૌકિક તને અંદરથી આનંદ આવશે. એ જ ખરેખર પ્રભુનું પૂજન છે. અને અહંકાર ઘટી જશે. કેમ કે જેટલી હૃદયમાં વિનાશ, જેટલી દયાની સ્થિતિ ઉત્તમ, તેટલો અહંકાર દબાતો જશે. અને જેટલો અહંકાર દબાશે તેટલો આત્માને વિશેષ લાભ થશે. અને જ્ઞાનની પ્રત્યેક પર્યાયમાં કરવાપણામાંથી હટી જઈશ અને જાણપણામાં રહી જઈશ કે મારે કરવું કાંઈ નથી, માત્ર થતું થાય છે તેમાં જાણવું છે. થતું થાય છે એમાં જાણવું છે. મારી ક્રિયા તો માત્ર જાણવાની છે. હું ભક્તિ કરું તો પણ જાણું, હું પ્રતિક્રમણ કરું તો પણ જાણું, હું સામાયિકમાં બેસું તો પણ જાણું, ઉપવાસ કરું તો પણ જાણું, એકાશણું કરું તો પણ જાણું, સજાતનું સ્વરૂપ પરમ ગુરુની માળા જપું તો પણ જાણું. જાણપણામાં અહંકારનો નાશ છે.
અને કરવામાં અહંકારપણાનું ત્યાં ઉભા રહેવું છે, એ નુકસાન કરે છે. અને ધીરે ધીરે નમ્રતા વધતી જાય, લઘુ ભાવ આવતો જાય, લઘુ ભાવ આવે. જે કોઈ બોલાવે એટલી નમ્રતા આવતી જાય પોતાની વાણીમાં, પોતાના વર્તનમાં, સામાજીવને એની અસર થયા વગર રહે નહીં. એટલી નમ્રતા આવી જાય. બોલે તો પણ ત્રીજો ન એને સાંભળે, જેની સાથે વાત કરતો હોય એ જ સાંભળે. ત્રીજો માણસ બાજુ આખા દિવસની પોતાની પ્રવૃત્તિમાં ન્યાય અને નીતિ એનું ધોરણ જળવાઈ દે. ન્યાય અને નીતિ એનું ધોરણ પ્રત્યેક દિવસની અવસ્થામાં એનું ધરાતું જાય, ન્યાય અને નીતિને ધરતો જાય. અને મોટે ભાગે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે અથવા તો થઈ ગયું છે, એ મોટે ભાગે ઘરમાં રહેવાનું પસંદ નહીં કરે, એ મંદિરોમાં જ રહેવાનું પસંદ કરશે, અથવા તો એકાંતમાં રહેવાનું પસંદ કરશે, કોઈ કુદરતી સૌંદર્યમાં રહેવાનું પસંદ કરશે. એને ઘર નહીં ગમે. જેટલો સમય તે ઘરમાં રહેશે તો અંદરમાં એને શાંતિ નહીં હોય. એને એમ થશે કે ક્યારે આ છોડીને બહાર શાંતિમાં એકાંતમાં વયું જાઉં. તો આવી સ્થિતિ, આ સ્વરૂપની સ્થિરતા અંશે પણ જેને થઈ છે અથવા તો થવાની તૈયારી છે, જેનો ધર્મમાં પ્રવેશ થવાનો છે, તો એને આવા પ્રકારના યોગના કાર્યો સહેજે સહજપણે થયા કરશે. એટલે અહીં યોગનો નિરોધ કયો છે. અને આ બધું થશે તો સત્પુરુષોના બોધને યથાર્થપણે સમજનાર જીવો એ જ કરી શકશે. એમનો જ મોટો ઉપકાર છે. આ સત્પુરુષોની મોટામાં મોટી દેન છે. આપણને કોઈ પણ ક્રિયામાં ન રોકી રાખતા, આવા પ્રકારના આત્માની સ્થિતિમાં, દૈનિક ચર્યામાં એવા પ્રકારે આપણને રોકી રાખે કે કોઈ પણ પ્રકારની બહારની ક્રિયા ન કરાતી હોવા છતાં ક્રિયા વિનાનો એક સમય પણ જતો નથી. અને એ ક્રિયા એટલે જ્ઞાનની ક્રિયા છે કે જેની સાથે આત્મા મારો જોડાયેલો છે, અને જે આત્માને મારે મુક્તિના દ્વાર સુધી લઈ જવો છે. આ આખા દિવસની દિનચર્યા આ રીતે સ્વરૂપ સ્થિતિને અનુસરતો જીવ પોતાના દૈનિક ક્રમમાં આ રીતે ગોઠવી લે છે. અને આ બધું પુરુષાર્થ પોતાનો છે, ઉપદેશ ગુરુનો છે, અને ઉપકાર પણ ગુરુનો છે. એના વગર આ શક્ય નથી. તું પોતાની રીતે જે કંઈ કરીશ એમાં સ્વચ્છંદ આવીને ઊભું રહેશે. માટે એક વસ્તુ નક્કી છે કે આમાં એક તારી ચીજમાં સત્પુરુષોનો ઉપકાર છે, એનો ઉપદેશ છે, અને પુરુષાર્થ ભલે તારો રહ્યો, પણ એ પુરુષાર્થ તારો જેટલો છે એ બધો પુરુષાર્થ તારા સત્પુરુષો પ્રત્યેની ભક્તિને અનુસરીને થશે. એ વાતની સાથે પણ આપણને બિલકુલ સંમત થવું પડશે. સત્પુરુષ જ્ઞાનીને વાણીનો યોગ હોય તેના નિમિત્તથી ઘણા આત્માર્થી જીવોને આત્મબોધનો ઉપકાર થાય. ઘણા જીવોને આત્મબોધનો ઉપકાર થાય એટલા માટે સત્પુરુષોની વાણી નિત્ય સાંભળવી, એનો પોતાના બુદ્ધિબળથી એનો નિર્ણય કરવો, અને બુદ્ધિબળના નિર્ણય કરતે સમયે પણ બહુ ખ્યાલ રાખવાનું કે એ મન તરફ વળી ન જાય, એનું ઢોળાણ આત્મા તરફ હોવું જોઈએ. એ પણ બધું ખ્યાલ રાખવું જોઈએ. અને આ અપૂર્વ વાણીનો યોગ આપણને તો સહેજે સહેજે કૃપાળુદેવના વચનામૃતોથી એવું થયું છે
કે કોઈ પણ એક વચન આપણે કૃપાળુદેવનું લઈ લઈએ તો મને નથી લાગતું કે એક દિવસ આખામાં બીજું વચન આપણને લેવું પડે, એટલો એમાંથી ખોરાક મળી શકે. દિવસના જાગતા 12 કલાક અને રાત્રે સૂતા 8 કલાક, 4 કલાક બીજા તમારા ખાવા પીવાના ને બીજા તમે કાઢી નાખો. તો એક વચન કોઈ પણ જ્ઞાનીનું આપણે લઈએ તો મને નથી લાગતું કે બીજું કોઈ આપણને શ્રવણ કરવું પડે, વાંચવું પડે, વિચારવું પડે. એટલું બધું આ પુરુષની વાણીનો આપણી પાસે યોગ છે. ઉત્કૃષ્ટ અતિશય જેમની વાણીમાં ઉત્કૃષ્ટ અતિશય છે. આમ તો તીર્થંકરને વાણીનો અતિશય હોય છે, પણ અંશે અતિશય જ્ઞાનીઓને પણ હોય છે. જ્ઞાનીઓને પણ વાણીનો અતિશય તો કહ્યો છે, એમની વાણીમાં પણ અતિશય હોય છે. એવા પ્રકારનું અતિશય હોય છે કે એક શબ્દ ક્યારેક એટલું કાર્યકારી થઈ જાય છે સામા જીવને કે દિવસ એનો ધન્ય થઈ જાય છે, અને એક દિવસ આવે એનું ભવ પણ ધન્ય થઈ જાય છે. દિવસ તો ધન્ય થઈ જાય પણ ભવ પણ ધન્ય થઈ જાય છે. આપણે જરીક વાત લેવી એટલા માટે છે હજી કે ચોથે પાંચમે ગુણસ્થાનકની જે સ્થિતિ છે એમાં વિશેષ શું હોય છે. તો કૃપાળુદેવે અહીં પોતે એ ગાથા મૂકી છે કે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. આપણી ગાથા આવી ગઈ છે, એ ગાથાનું આપણે અર્થ પણ જોઈ લીધું છે, પણ વિશેષ કરીને એનો હજી પણ આ ગાથાની અંદર પણ આપણે અર્થ કરીએ તો વિશેષ આપણને સમજાશે. ઘણી ઘણી વાત આવે છે કે એક સદગુરુનો આશ્રય કરવો, સદગુરુનો આશ્રય કરવાથી આ આત્માને અનેક વિધે લાભ થાય છે. તો અહીં એમ થાય કે સત્પુરુષોનો આશ્રય કરવો એટલે શું? એ પ્રશ્ન રહી જાય છે કે ભાઈ સત્પુરુષોનો આશ્રય કરવો એટલે શું કરવું, કરવું શું? તો બહુ સરસ એક સમયસારમાં ગાથા મૂકવામાં આવી છે કે જે જીવ રાજાની સેવા કરે એને ધન મળે, કોઈ રાખની સેવા કરે તો એનાથી એને ધન મળતું નથી. કેમ કે રાખ છે, પોતે દીન છે, તો એની પાસે ક્યાંથી ધન હોય? પણ રાજાની સેવા કરવાથી એને ધન મળશે, અથવા શેઠને થોડોક આ ચોપડવાથી ધન મળશે, એમ ઈ કરે છે કે નહીં વ્યવહારમાં? એમ થોડોક સત્પુરુષોનો આશ્રય કરવા વાળો જીવ આવા પ્રકારની કંઈક વિધિએ પરિણામ હોવું જોઈએ એનું પણ. હવે એની પાસેથી શું ધન લેવું છે? સત્પુરુષો પાસેથી આત્મધન લેવું છે. તો જેમ ધનવાનને ઓળખીને એની સેવા કરે છે, તેમ સત્પુરુષોને ઓળખવાનો પ્રયત્ન કરવા માટે પોતે પોતાની આત્મિક તૈયારી કરે, એનું નામ આશ્રય છે. પોતાના જીવનમાં કેટલી બધી શુદ્ધતા કરવી જોઈએ, ત્યારે તે સત્પુરુષોનો આશ્રયવાન થાય. એમને એમ આશ્રયવાન થતો નથી. એમને એમ કોઈ સત્પુરુષો પણ તેને આશ્રય આપી દેતા નથી. તમારા આત્માની અંદર જ્યાં સુધી ગુણોની વૃદ્ધિ ન થાય, આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ શું છે એની ખબર ન પડે, સત્પુરુષો પ્રત્યેનો તને મહિમા ન આવે. જો સત્પુરુષો પ્રત્યેનો મહિમા આવે તો જ્ઞાનનો મહિમા આવે, આત્માનો મહિમા આવે. જ્ઞાનને આત્મા જુદા નથી હો, પણ અમે જ્ઞાનને એટલા માટે કહીએ છીએ કે જ્ઞાન પરિણમન રૂપ છે, આત્મા સ્થાયી વસ્તુ છે. એટલે વારે ઘડીએ અમે આત્માને જ્ઞાન જુદા લઈએ છીએ, વસ્તુતા એક જ છે, પણ જ્ઞાન પરિણમન રૂપ છે. એ અપેક્ષાએ જે કઈ અત્યારે અવસ્થાઓ થાય છે ને આપણી,
તો એટલે અહીંયા જ્ઞાન શબ્દ વારે ઘડીએ અમે ઉપયોગ કરીએ છીએ. તો આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ શું છે, સાધકપણું શું છે, એ પણ પોતાને ખ્યાલમાં આવવું જોઈએ. જ્ઞાન દશામાં નિર્દોષતા શું છે ને દોષ શેનો છે એ પણ પોતાને ખ્યાલ આવવો જોઈએ. તેના ભાન વિના આત્મધર્મના ઉપદેશની પ્રરૂપણા કરવી તે પ્રત્યક્ષ કુગુરુપણું છે. આવી સ્થિતિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ઉપદેશનો એક બોલ પણ કહેવો એ ખરેખર કુગુરુનું લક્ષણ છે. કેટલા ગુણ કીધા? તો કે આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ શું છે તેની ખબર નથી, હજી એની પોતાને જાણ નથી, અને જેને જાણ છે તેમાં શ્રદ્ધા નથી, કંઈક જુદું જ સમજીને બેઠા છે હજી. તો એવા બોધથી પોતાને જરીએ લાભ થાય નહીં. અને સાધકપણું શું છે, આત્માની સાધકની સ્થિતિ શું હોય, કેવી રીતે સાધકપણું શક્ય બને, એની સ્થિતિમાં પણ પોતે હજી અજાણ છે, તો એનો ઉપદેશ પણ કાંઈ પણ લાભનું કારણ થતું નથી. અને જ્ઞાન દશાની નિર્દોષતા શું છે અને દોષ શું છે, એવા પ્રકારનું પણ જ્યાં પોતાને ભાન નથી કે રાગ છે એ દોષપણું છે, અને જ્ઞાનનું જે વિતરાગપણું છે તે તેની નિર્દોષતા છે. કસાય છે તે દોષિત છે, અને કસાયથી રહિતપણું જે અવસ્થામાં થાય છે તેમાં નિર્દોષપણું છે. અહંકાર અને મમકાર જ્યાં સુધી છે ત્યાં સુધી દોષ છે, અને એ મટે ત્યાં પછી એમાં નિર્દોષપણું છે. આવા પ્રકારનું જેને ભાન નથી અને આત્મધર્મના ઉપદેશની પ્રરૂપણા કરે છે, એવા જે કોઈ પણ ગુરુ હોય તેને અહીં કુગુરુ સમજવા. ઘણા જીવો આત્માના નામે કંઈ મોટી અને ખોટી શ્રદ્ધામાં સંતોષ માની બેઠા હોય છે. અત્યારે એવા ઘણા જીવો છે કે આત્માની વાત અહીં પણ ચાલે છે અને આત્માની વાત બીજી જગ્યાએ પણ ચાલે છે, તો ત્યાં પણ ઠીક છે, અહીં પણ ઠીક છે. આવા પ્રકારની મિથ્યા માન્યતાએ જો પ્રવર્તે તો ભૂલ થઈ જવાનો સંજોગ છે. માટે ત્યાં પણ ચેતવા જેવું છે. એટલે આ બધી વાત આપણે ખૂબ વિસ્તારપૂર્વક જોઈ છે. 10મી ગાથા. હવે 11મી ગાથા નો વિચાર આપણે કરશું. બહુ નાની ગાથા છે પણ ખૂબ ભાવ છે એની અંદર. બધા સાથે બોલશું આપણે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર. ગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર. આ પ્રત્યક્ષ ને પરોક્ષ ની વાત એવી છે ભાઈ કે એક માણસ ઘી લેવા ગયો. ઘીના ભાવ 150 રૂપિયા હતા. ઘરે આવીને જોયું તો એમાં એક જીવડું હતું આવડું. હવે એ 150 ના ભાવમાં આવ્યો. હવે એને કાઢવું કે નહીં?
કાઢવું 150 ના ભાવમાં આવ્યો છે, ઘીના ભાવમાં આવ્યો છે. હે, શું કરવું જોઈએ? ખાઈ જવું જોઈએ? તો કાઢી નાખવું જોઈએ, કાઢી નાખવું જોઈએ. કેમ કે એ ખાવા યોગ્ય પદાર્થ નથી, દોષનું કારણ છે. એમ અહીં પ્રત્યક્ષ અને પરોક્ષની વાત આ ગાથાની અંદર કહેવામાં આવી છે. આ ઘી છે 150 રૂપિયા કિલો વાળું, હવે 150 ના જ ભાવમાં ઓલું આવ્યું છે. જુઓ કે પ્રત્યક્ષ સત્પુરુષની વર્તમાનમાં હયાતી હોય, પ્રત્યક્ષ સત્પુરુષોની વર્તમાનમાં હયાતી હોય, તેમને છોડીને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓ અથવા તો જીનેશ્વર અરિહંત પરમાત્માઓ એના પ્રત્યે સતત જીવનું લક્ષ્ય રહ્યા કરે તો શું સમજવું? હવે પૂર્વે થઈ ગયા છે 2500 વર્ષ પહેલા, હવે અત્યારે તો જ્ઞાની હોય જ નહીં એમ ઘણા જીવોનું માનવું છે. આ વિષય બહુ ઝીણો છે કે અત્યારે તો હવે જ્ઞાનીઓ હોય જ નહીં. એટલે એનો અર્થ પહેલો તો એ થયો કે આત્મા જ નથી. કેમ કે આત્મા હોય તો જ જ્ઞાનીઓ હોય, ને જ્ઞાની આત્મા હોય ત્યાં જ હોય. એટલે હવે તો જાણે કે અહીંયા જ્ઞાન જ નથી એટલે આત્મા જ નથી. હવે આત્મા જ નથી એટલે સમજવું કે ધર્મ નથી. બરોબર છે? કેમ કે આત્મા હોય તો જ ધર્મ હોય. આ જો એક પ્રત્યક્ષને ન માનતા કેટલા દોષ આવે છે. ધર્મ જ નથી. હવે જો ધર્મ નથી તો પછી આ બધી મહેનત કરવાની જરૂર શું છે? આ દયા, દાન, વ્રત, જપ, તપ, ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ, આ બધું કરવાની જરૂર શું છે? ધર્મ જ નથી, ધર્મી નથી. આ માન્યતા અજ્ઞાની જીવોની આજથી નહીં અનાદિથી ચાલી આવે છે. અનાદિથી ચાલી આવે છે. આ એ આજની ભૂલ નથી એની. અને પ્રત્યક્ષ અને પરોક્ષના ઝઘડા આજના નથી, ચાલ્યા જ આવે છે. અને ચાલ્યા આવે છે કોના માટે? કે જેને હજી પરિભ્રમણની દશા હજી એમને ઊભી છે, એના માટે આ વાત એકદમ યથાર્થ 100% સાચી છે. એના માટે કે એને હજી ભવભ્રમણ ઘટ્યું નથી. એ તો કર્યા જ કરશે, પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ પાડ્યા જ કરશે. તો કે અત્યારે હોય જ નહીં. તો પ્રત્યક્ષ સત્પુરુષની વર્તમાનમાં હયાતી હોય તેમને છોડીને જ્યાં સુધી પૂર્વે થઈ ગયેલા શ્રી જીનેશ્વર આદિ બીજા જ્ઞાનીઓ એની વાતો પર જીવનું લક્ષ્ય રહ્યા કરે અને વર્તમાનમાં જે જ્ઞાની બેઠા હોય તેમને ઓળખે નહીં, તેનો ઉપકાર કરે નહીં, પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓની કથા માંડે, વર્તમાન જ્ઞાની બેઠા છે તેનો સ્વાનુભવ કરે નહીં, પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓનો ઉપકાર કર્યા કરે, વર્તમાન જ્ઞાની છે એની વાતનો કોઈ ઉપકાર કરે નહીં, કોઈ વાતે ન કરે, પોતાનું અહંકાર એમાં નડે, માન નડે, પોતાની પ્રભુતા નડે કે હું મારી રીતે સ્વતંત્ર સમજુ છું, મારા ઉપર તે વરી કોણ? આ તો મને ખ્યાલ છે, મેં શાસ્ત્ર વાંચીને નિર્ણય કર્યો છે. આ શાસ્ત્રમાં અહીં છે, આ શાસ્ત્રમાં અહીં છે, આ શાસ્ત્રમાં આ અહીં છે, એવાનો પોતાની બુદ્ધિબળથી થયેલો નિર્ણય મેં કર્યો છે, મને ખબર છે બધી. તો એને કોઈ દિવસ આત્મજ્ઞાન બી નહીં થાય, લઘુ ભાવ બી નહીં પ્રગટે, ત્યાં સુધી પ્રભુતા પણ નહીં આવે, અને પછી તો મુક્તિની વાત તો બહુ દૂર છે. પણ એ જીવનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ શું છે તેને તો એ ઓળખતો નથી. વાસ્તવિકમાં ખરેખર તો સત્પુરુષોમાં એવું તે શું છે
કે એમની અંદર રહેલો શુદ્ધ સ્વરૂપ કેવા પ્રકારે હોય, એ શુદ્ધ સ્વરૂપ કેવું હોય એનો તો અભ્યાસ કર્યો નથી, અભ્યાસ કર્યો નથી, પ્રયાસ કર્યો નથી, પ્રયોગ કર્યો, પ્રયોગે નથી કર્યો, પ્રયાસે નથી કર્યો, પુરુષાર્થે નથી કર્યો, અભ્યાસે નથી કર્યો, બસ માત્ર નથી અને છે, હવે ન હોય, બસ એવા પ્રકારની માન્યતાએ આ જીવ અનાદિકાળથી પ્રવર્ત્યો છે અને એ એનું રખડપટ્ટીનું મોટામાં મોટું કારણ છે. આ 84 લાખ યોનિમાં કેમ ભટકે છે જીવ? તો કે કર્મથી, તો કે ના, સંયોગથી, તો કે ના, નિમિત્તથી, તો કે ના. તો કેમ ભટકે છે? તો કે આવા પ્રત્યક્ષ અને પરોક્ષના આ જીવે ભેદ પાડ્યા, પણ એ ભેદ પાડીને અભેદ સુધી જે જીવ પહોંચ્યો નહીં તે જીવ 84 લાખ યોનિમાં રખડ્યો છે. એને પોતાના સ્વરૂપનું ભાન કદી થશે નહીં, થવાના કોઈ ચાન્સ જ નથી એને. એ વાત અહીં કે છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર. બરોબર છે, એ વાત આ કાળની અપેક્ષા એ બરોબર છે કે જીનનો ઉપકાર પરોક્ષ હોય છે. ભાઈ આ કાળની અપેક્ષા એ તો હોય છે, પણ ચોથા કાળમાં પણ જીનનો ઉપકાર પરોક્ષ જ હોય છે. જીન સુધી પહોંચવાની પોતાની તૈયારી હોવા છતાં પણ જીન મળી શકતા નથી. પ્રત્યક્ષ અઘરું છે. જીન જીન થવાના છે તે મળી શકશે, પણ જીન નહીં મળી શકે. જીન થવાના છે એનો તને યોગ થશે, પણ એના યોગમાં તો શ્રદ્ધા ગુણ જોઈશે. હવે જીન થઈ ગયા પછી તને શ્રદ્ધા બેઠી છે, હવે એ મળશે. કરીશ કેમ? તો હવે શ્રદ્ધા બેઠી, સમોષણમાં બેઠા ભગવાન, પછી શ્રદ્ધા બેઠી, પણ હવે એમનો યોગ અને એમનો સત્સંગ ને સમાગમ તને નહીં થાય. અને જ્યારે છદ્મસ્તપણે વિહારમાં હતા, તીર્થંકર થવાના હતા, તું સાથે હતો, ત્યારે તને શ્રદ્ધા બેઠી નથી. કેમ કે ત્યારે તે ભેદ પાડ્યા પૂર્વે થઈ ગયેલા. કેમ કે એમની વાણીમાં પણ પોતા સંબંધીનું ઓછું આવે અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓની વિશેષ વાત આવે. અને જે કઈ વાત આવે એ વાત પોતાની ના આવે, આત્માની આવે. તો આત્મા તારો પણ છે, આત્મા એમનો પણ છે, પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓનો પણ આત્મા છે, અને વર્તમાનમાં કોઈ વિદ્યમાન જ્ઞાની હોય એમનો પણ આત્મા હોય. એટલે તને આ કયો આત્મા અને કેવા આત્માની કયો આત્માની વાત કરે છે એ વાતની તને શ્રદ્ધા બેઠી નહીં. માટે પ્રત્યક્ષ જ્ઞાનીઓની હાજરીમાં પણ તે જ્ઞાનીનો સ્વીકાર ન કર્યો અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓ તરફ તે દ્રષ્ટિ કરી. માટે તારું કામ અધૂરું રહી ગયું છે. તેમને ઓળખ્યા વિના ઓળખાણ કેમ પડી નહીં? તો કે એમણે પણ એવી કોઈ અમે જ્ઞાની છીએ એમ વાત કરી નહીં. અને જ્યારે કોઈ જ્ઞાનીએ અમે જ્ઞાની છીએ એવા કૃપાળુદેવ જેવા કોઈકે વાત કરી કે હે મુનિ, મહાવીરમાં ને અમારામાં ભેદ ગણશો નહીં, ત્યારે શ્રદ્ધા ગુણ ઢીલું પડ્યું. શ્રદ્ધા ગુણ તો કે હોય આવું કઈ હોતું હશે? પડ્યું, ઢીલું પડ્યું. ખબર છે નિકજીભાઈ, ખબર છે ઢીલું પડ્યું કે નહીં? મુનિને આ મુનિની વાત છે. તો હજી તો આપણા સામાન્ય રીતે ગ્રહસ્થમાં રહેલા શ્રાવકોની તો શું સ્થિતિ હોય શ્રદ્ધા ગુણની? આ મુનિને શ્રદ્ધા ગુણ કાચો પડ્યો ત્યાં. તો કે હોતું હશે એવું. મહાવીરને મારામાં કઈ ફેર ગણશો નહીં. પોતાને મહાવીર કહે છે. મહાવીર એ મારા ગ્રહ, જ્યોતિષો એ મારા ગ્રહ, તીર્થંકરના કહ્યા છે, પરમેશ્વર કહ્યા છે. આવી બધી વાતો ઉપર શ્રદ્ધા બેસે? આપ કહેશો કે ભલે એમને નહોતી બેઠી પણ અમને બેઠી છે. તો એનો ઉત્તર અમારે કેવી રીતે આપવો? આપને બેઠી છે કે ઈ પરમાત્મા સ્વરૂપ પુરુષ છે?
એક સાહિક સમકીતી હતો, એ કેવળ જ્ઞાનની બિલકુલ નજીક હતો. આ પુરુષ આ કાળમાં પણ બહુ કઠણ છે પ્રભુ. આ પ્રશ્નનો અનુત્તરપણે ઉત્તર હોય, ઉત્તરપણે ઉત્તર દેવામાં આવે નહીં, કેમ કે બધાની સ્થિતિ જુદી હોય, અને જો એનો ઉત્તર આપવામાં આવે તો એ મોટે ભાગે વિવાદનો પ્રશ્ન અત્યાર સુધી રહ્યો છે. અત્યાર સુધી અદ્ય ક્ષણ પર્યંત એ પ્રશ્ન વિવાદનો રહ્યો છે. પણ એ તો જે નિકટભવી જીવો હશે, આસનભવી જીવો હશે, તદભવી જીવો હશે, એમની પરિપક્વતા પોતાના જ્ઞાનની એટલે હદ સુધી નિર્મળ થઈ હશે કે આ વાત એક જ એમના માટે ઘણી છે. કૃપાળુદેવનું આ એક જ શબ્દ એના માટે ઘણું છે. કાંઈ નથી વિચારવું, બીજું કાંઈ નથી વિચારવું. એક એક વચન એ દિવ્ય ધ્વનિ રૂપ છે એમના વચનો. બસ પતી ગયું. પછી એમના માટે સર્વસ્વ એ જ પુરુષ છે. પણ એવી શ્રદ્ધા, તે કેવી શ્રદ્ધા, આવી શ્રદ્ધા તે કેવી શ્રદ્ધા, પદમ સિવાય કેવા પ્રકારની શ્રદ્ધા એની કેવી, કે જે હે હા પોતાનો આત્મા પ્રત્યક્ષ કે પરોક્ષ? પ્રત્યક્ષ, બરોબર. તો પોતાની શ્રદ્ધા ગુણ જ્યાં જણાય છે તે પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં? પ્રત્યક્ષમાં. તો પછી કેમ ન માનવા? બરોબર છે. તો આનો તો ઘણું ઘણું બધું આના માટે ચર્ચા થઈ શકે, પણ એને છંછેડવા જેવો એટલા માટે નથી કે જે કોઈ જીવ એને છંછેડે છે એના ઉપર બ્લેમ આવી જાય છે. એટલા માટે એને જ્ઞાનીઓ શું કરે, કૃપાળુદેવને પણ કોઈકે પૂછ્યું હોય સીધું તો શું કે, તો કે આ પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓનો અભિપ્રાય છે, એમ કરીને વાતને મૂકી દે, સાદી કરી દે. પણ અમે જ્ઞાની છીએ, અમને પૂછો ને તમે બહાર ક્યાં જાઓ છો, એવી વાત કરાય નહીં. કેમ કે સામે જીવ તૈયાર ન હોય તો કાચું કપાઈ જાય, અને એમ અનંતકાળમાં કાચું કપાયું છે. બહુ ઝીણી વાત છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, એના જેવું કોઈ નહીં પ્રભુ. પ્રત્યક્ષ જેવી તો કોઈ વાત જ નથી. હવે પ્રત્યક્ષને ઓળખવા માટે પોતાની પાસે કાટલા નથી, સાધન ક્યાં છે પોતાની પાસે? હવે એ સતત જ્યાં સત્પુરુષોનો નિર્ણય કરે ત્યાં એ સત્પુરુષોનો પહેલા તો જોયા કરે કે શું કરે છે. તો કે નહીં, આ ન હોય, આ આવું ન હોય, આ હોય આવું ન હોય. વળી કઈક તો કે આ બરોબર છે, આ બરોબર નથી. એ એમ નિર્ણય એના ચાલુ જ પડ્યા છે. આ હોય બરોબર ને આ બરોબર ન હોય. જણકર પોતે જ્ઞાની થઈ ગયો હોય ને એમનાથી પહેલા, એવી રીતે તો એની પરીક્ષા કરે. હવે ક્યાં એની પહોંચે, વાત પહોંચે ક્યાં, એમ કરીને અનંતકાળ સુધી આ પરિભ્રમણની સ્થિતિ ઊભી થઈ છે. અને પરોક્ષ જીનું ઉપકાર એને એમ છે કે હું અત્યારે પણ મહાવીર સ્વામી મહાવીર ક્ષેત્રમાં જઈશ, શ્રીમંદર ભગવાન પાસે, કાંઈ નહીં વળે તારું, ત્યાં બેઠા હશે લાંબે, જોશે નહીં, આંખે ઊંચી નહીં કરે તને જોવા માટે. તારી પાત્રતા થશે ને તો એમનું હૃદય તું વાંચી શકીશ, એમના હૃદયમાં પ્રવેશ કરી શકીશ, આંખમાં પ્રવેશ નહીં કરી શકે. અને એ હૃદય તારું હશે, એમનું પણ નહીં હોય. આ બધી વાતો આપણે ફરી મળશું ત્યારે કરીશું. આ ગાથા બી એટલી જ ઉત્તમ છે. સાથે એમની સાથે કૃપાળુદેવના બીજા વચનો પણ જરા વિચારવા જેવા છે. અને આ ઝઘડો અનાદિથી ચાલે છે ને અત્યારે પણ ચાલે છે, અને ચાલવાનો છે. તેમ તમે અત્યારે કહ્યું કે પ્રત્યક્ષ માનવા કે નહીં, થોડા કાળમાં થયા તો પ્રત્યક્ષ, પણ હાજર હોય તો પ્રત્યક્ષ નહીં ને પછી એમ વળી વાત આવે ને. શંકા તો એમ થઈ જાય કે અત્યારે પ્રત્યક્ષ હોય તો થોડા કાળમાં થઈ ગયા, તો થઈ ગયા એમાં પ્રત્યક્ષપણું, અને છે એમાં પરોક્ષપણું. આ બહુ ઝીણો વિષય છે. આ એક વાત જો આપણા જ્ઞાનની અંદર યથાર્થ બેસી જાય તો કામ થઈ જાય. પછી ગુરુનું ગુરુ જાણે. આપણે જેમાં શ્રદ્ધા મૂકી, બસ પતી ગયું, એના આત્મામાં શ્રદ્ધા મૂકી દેવી, કામ થઈ જશે. દિનેશભાઈ, આ ઝઘડો બહુ મોટો છે. હવે એ ઝઘડાને આપણે ફરી અત્યારે 27 તારીખે જોઈશું. 27 નવેમ્બર. હા, હજી આ છોડ છે હજી. હા,
છે હજી છે ને, રવિવાર એક છે, 16 તારીખ. હા બરોબર છે હજી એક રવિવાર છે. હા હવે બુધવાર.